ડીસામાં આજે માનવ અધિકાર રક્ષા સમિતિ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અટકાવવા માટે સરકાર દ્વારા પગલાં લેવાની માંગ સાથે મૌન રેલી યોજાઈ હતી। ત્યારબાદ સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયા બાદ હિન્દુ ધર્મના લોકો ઉપર દિવસે દિવસે અત્યાચારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। તાજેતરમાં જ હિન્દુઓ પર થતા અત્યાચાર અટકાવવા માટે ઇસ્કોનના સંત ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં કરવામાં આવેલા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનને પણ દબાવવા માટે પ્રદર્શનમાં જોડાયેલા અસંખ્ય લોકોને ખોટી રીતે જેલમાં મોકલી દેવામાં આવતા સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુ સમાજમાં આ ઘટનાને લઈ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। ત્યારે પડોશી દેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા હુમલા અને અત્યાચારને અટકાવવા માટે ભારત સરકાર દ્વારા પણ પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે। ત્યારે આજે ડીસા ખાતે પણ સાંઈબાબા સર્કલથી માનવ અધિકાર રક્ષા સમિતિ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં બેનરો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચાર અટકાવવાની માંગ કરી હતી। જય શ્રી રામ। બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે ત્યાંની બેન દીકરીઓ ઉપર જે પ્રમાણે એમની જે હાલત છે અત્યારની અને ત્યાંના મંદિરોને જે તોડી પાડ્યા છે, ત્યાંની મૂર્તિઓને ખંડિત કરી નાખી છે વર્તમાન સરકાર જે આવ્યા પછી, જ્યાંના જે મુસ્લિમ સમુદાય દ્વારા જે હિન્દુઓ ઉપર જે આક્રમણ થઈ રહ્યા છે અને તેમની નિર્મમ હત્યાઓ થઈ રહી છે, એ સંદર્ભમાં આજે માનવ રક્ષા સમિતિ દ્વારા ડીસાની અંદર પ્રાંત કચેરી ખાતે સમગ્ર હિન્દુ સમાજના વિવિધ સંગઠનો એ સમિતિમાં જોડાયેલા છે અને એ સમિતિ દ્વારા આજે આવેદનપત્ર અપાણું છે। સાંઈબાબા સર્કલથી નીકળેલી આ રેલી શાંતિપૂર્ણ માહોલમાં ડીસાની નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને ત્યારબાદ આવેદનપત્ર પાઠવી બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચાર અટકાવવા માટે ભારત સરકાર દ્વારા દરમિયાનગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી। માનવ અધિકાર રક્ષા સમિતિ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે, ત્યારે જો ભારત સરકાર દ્વારા આ બાબતને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ત્યાં વસતા હિન્દુ પરિવારોને હિજરત કરવા સિવાય કોઈ જ વિકલ્પ રહેશે નહીં। આજે ડીસા ખાતે યોજાયેલી આ મૌન રેલીમાં મહાકાલ સેનાની સમગ્ર જિલ્લાની ટીમ, હિન્દુ યુવા સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો સહિત હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં જોડાયા હતા।